તમારા જીજુ લેવા આવે છે. તમે કીધું એકાદ મગર પગર જોવા મળે. જો કેટલો સાંજ પડી ગઈ છે. હવે અમે જઈએ છીએ કેનાલે નાવા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી ચાર્જે, અને હું જાઉં છું મારી ફેવરેટ જગ્યા પર. એ તો તમને જઈને જ ખબર પડશે ક્યાં જાઉં છું. તો અત્યારે પિક્કાના વાળ કાપવાના છે, અને આજે છે ને ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો છે. તો કોણ એને કાલે કાપી આપીશ. તો રાકેશની ઉતાવળ છે નોકરી જવા માટે. લે ચાલ અહીંયા વાળામાં જઈ ચાલ. સારું ચાલ, વાળ પડશે પાછા. તૈયાર જ થયા જ ખબર. મેં કીધું ચાલ કાપી આપતી જો. મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે આજે વરસાદમાં. આવી જાય તો સારું, અમારે કેળો સુકાય છે. લે ચાલ, મોબાઈલ તું પકડ, મેં કાપી દઉં. મારે ઉતાવળ છે એટલે. હા ને, કાં તો સાંજે વહેલી આવીશ ને. રાકેશ કાકા નોકરી જાય ને એટલે. હા કઈ તો ચાલો, હું તૈયાર થઈ ગઈ છું, અને પહેલાં તમારે પાછળ જવાનું છે. તો ચાલો હવે ત્યાં જઈને મળીએ. રાજપીપળા અમે પહોંચી ગયા છે. અત્યારે છે ને મેડિકલ શોપ પર ગયા છે રાકેશ મારી દવા લેવા માટે. તો દર 15 દિવસે મારે જવું પડે. તો હું આવી હતી પાર્લર, પણ જે હેરકટ કરે ને દીદી નહીં, હવે બીજે જાઉં. ચાલો ગાઈસ, તમને ઓવારો બતાવું. કરજણ નદીનો ઓવારો રાજપીપળા. તો રાકેશને ત્યાં ઊભા રાખ્યા તો મારા જીજુ લેવા આવે છે. તમે કીધું એકાદ મગર પગર જોવા મળે. જો કેટલો મસ્ત નજારો છે. તો મને કીધું જ કે નીચે ઉતરતી ના, અહીં ઉપરથી જ જોઈને આવ. જ્યારે સ્કૂલમાં ભણતા ને તો અહીં રોજ આવતા, તો કંઈ નવાઈ ના લાગે. હવે કદી મદી આવે ને તો પછી મજા આવે. જો ત્યાં ફિશ પકડે છે. જો બે ભાઈઓ, એક ભાઈ છે તે કપડાં ધોવે છે. તો અમે છે ને અમારા ભાર્ગુને લેવા આવી છે, આંગણવાડીમાં છે. હેલો, તું કોની છોકરી છે? મમ્મીની છોકરી છે એવું. ચાલ ચાર્જર શું કરવા આ શું? હેલો બોલ દો સબકો. હેલો. તારી મમ્મીની આંગણવાડી જોઈ. હારું ચાલ, અમે ચાલ્યા. રક્ષા ઘાટા દેખાય. અમે ચાલ્યા ભાર્ગુને લઈ નહીં. વિડીયો બનાવું તારે તને લેવા આવી. તું કેમ આવતી રહી હતી? મીઠું છે ને ભાઈ, તને નહીં ખબર? તને નહીં ખબર? ચાલ, માસા મૂકીને જતા રહેશે, બાકી આપણને હે લડાઈ પાડતી હતી મમ્મી જોડે. તો મીઠુ ને કાવ્યા ને બહુ મજા કરે. તું અહીં શું કરતી હતી? મમ્મી બેઠે રે એકલી એકલી. મારો ડીંગો. જય માતાજી બોલો બધાને. જય માતાજી, જય શ્રી રામ. ખેતર જશું. તું કેમ માસા જોડે લડાઈ હતી? હા, આખો દિવસ મોબાઈલ દેખે તો માસા કે જ ને. હા બોલ બોલ.
કાવ્યા શું કરતી હતી એ આખો દિવસ? માસી મેં આખો ખીજાતી નથી ને મેં ખીજાઈ દઉં કે એ આસ્તા તો ખાલી ખાલી હતી પણ આસ્તા અમિત તું કરતી હતી આખો દિવસ. નબળી મારે કોને અમને આસ્તાને આપી દી કેમ કરી દીધો લે આખો? તો આઈને છે ને મિત્તુની ફરિયાદ થઈ છે કે બહુ મોબાઈલ જોતી હતી. હે? અને મેં આવીને તો મોબાઈલ લઈને જ ચાલો જીજુ બેન ના ઘરે ગયા. ખબર નહીં ટ્રેક્ટર મારવા ગયા છે. મારી લાડકડી બેન શું કરે છે? મામુ જતા રહ્યા રે નોકરી તો કપડા ધોવે છે. માસી શું કામ કરે છે? ચલો માસી કપડા ધોવે છે. માસી તો આજે નાની આ મસ્તી દેખાય કમલી. હે કપડા એવા પહેર્યા છે એટલે જાંબુડા પૂરા કર્યા. મારા માટે નહીં રાખ્યા. ઉપર એક જ ઝુમકો દેખાય છે. તો મારો ડીંગલો નતો ને તો મમ્માને ગમતું નતું. મમ્મા લોલતી હતી. હેરાન કરે. હેરાન કરતી હતી. કે હાલો ઢીંગલો તો બહુ હેરાન કરે છે ને. કિચ્છા સવારમાં ખોવાઈ ગયું. હે હવે શું કરીએ? ખોવાઈ ગયું તું? ખોવાઈ ગયું તું. પછી કઈ ગયું તું મારી? કાવસી હોડા કાઢે નથી. ખોવાઈ ગયું તું મારો ડીંગો. હે એકલો ઉતરીને પાછો હા મારા પાછળ ઉતર્યો હશે. હગવાનું લાગે. જો મારા ભાઈ આવ્યા છે નોકરી પરથી. મિત્તુ શું બોલી મામાને? સાંભળ્યું મામાએ? કશું નહીં લઈ. આટલા મોટા થાય પણ મામા શું લાવે તે પહેલા ચેક કરે. હા લી હવે મોટી તો થઈ ગઈ. શું લાયા મામા? ડેરી મિલ્ક. ના છોકરા જુઓ. એક જણે તો વાલ મૂકી દેખેમ નહીં કશું દેખી દીધું. હા એ ખાલી જોવા જ આવે કે મામા શું લાયા. ખાલી છે એટલે જતી રહે. બીજું કાંઈ છે નહીં. મામા તો કશું સોફા પર મૂકી દીધું. રિઝલ્ટ આયા હે. રિઝલ્ટ આયા હે. તું તો તૈયાર થઈ ગઈ ને? હે? કાલે કઈ રમતી હતી આ દેખ ને. હા કિચડમાં આ બધું કિચડ કર્યું છે ને. આ દાદાની તમા માસીને આપી. હો ગાઈસ અમે છે ને કાવ્યા જોડે ફોટોશૂટ કરતા હતા ટાઈમ પાસ. પણ દાદા પાણી માંગે છે તો દાદા માટે પાણી લઈ જાઓ. મોટો એક બોટલ કાઢી આવ. તો ઘરમાં છોકરા હોય ને તો ઘરની હાલત તો જે છોકરા હોય ને એ લોકો જ સમજી શકે. ચાલે કાવું. એ કાવ્યા. ઓ કાવ્યા નહીં આવતી. સામે કોઈના પણ પહેરી દે. હા તો ત્યાં મારી રૂહી જોડે ને જોડે રહે. અહીંયા આવું ને તમારી કાવ્યા આવી કે માસીનો છેડો ના છોડે. અને કાવ્યા છે ને માસી કરતાં તો હાઈટમાં ઊંચી થઈ ગઈ. હા સરખા જ છે. તો એ નીચે જામુડા ગંદુ લાગે છે. નીચે પડી જાય. દાદા તો અહીંયા મસ્ત ફૂલ આવે. જ્યારે આવું ને ત્યારે હું ફૂલ ચોરી કરીને જાઉં છું. બહુ ઠંડુ છે. દાદાને ઠંડુ લાગે. કાવ્યા ફૂલ લઈ લો. ફૂલ ચાલ કેમ તો દાદાએ છે ને ટી શર્ટ નહીં પહેરી અને યુટ્યુબ અલાવ નહીં કરતું કપડાં વગર. તો હવે દાદાનો વોઇસ સંભળાઈશ. વોઇસ પણ અમુક લોકોને નહીં ખબર પડતી કેમ કે અમારે છે ને આદિવાસી બોલીમાં
કઠાલી બોલતા હોય ને તો અમુક લોકોને નહીં ખબર પડતી હને કાવ આંબલીના કેટલા બધા ફૂલ આવ્યા જો તો આંબલીનો મોર હો કે આમાં ગામડામાં તો ગાઈસ અમે ખાઈએ છીએ એવું ડુંગળી બટાકાનું શાક રોટલી કેરી પાડો ગાઈસ સાંજ પડી ગઈ છે હવે અમે જઈએ છીએ કેનાલે નાવા માસી પકડી શું કરો માસીને બીક લાગે તો શનિવાર છે આટલાના ફૂલ તોડવા માટે થેલી લાગી તો ચાલો તમારે નાવાની જગ્યા ક્યાં છે આગળ છે કઈ આગળ પેલું આગળ ના આવે ને તો પેલું પકડીને નીકળાય પાછું આ ઝાડવું તો પૂરા મેં 15 વર્ષ પછી 15 થી ઉપર હશે પછી હું કેનાલમાં નાવાની છું કોન્ફિડન્સ છે કે મેં કરીશ પણ મારું શરીર જો મને સપોર્ટ કરે તો એકદમ કે હા બેટા શ્વાસ લેવાની તકલીફ છે હા કેનાલથી જલપરી બનવાની છે મેં હવે સરસ મજાનો પવન આવે છે આ મારું ખેતર છે જુઓ શેરડી કરી છે પપ્પાએ અમુક અમુક પટ્ટામાં કરી છે અમુક પટ્ટામાં દિવેલા હતા તે ખાલી થઈ ગયા અને આને તરતા આવડતું નહીં એને અમારે બાંધી નાખવાની છે અને બધા જ તરવાના છે કેનાલમાં પકડજો ગુલાબી જલપરી બોલીએ જાવડા ભાઈ ને કહેતી રાતર કુદે હા કુત્તા તું આગળ જોયા થા મન થશે તો ગાઈસ બરોબર ના નાહ્યા હવે 1 કલાક કાનમાં પાણી જતું રહે તો મજા આવી ગઈ 15 વર્ષ પછી હું નાહી પણ એટલી મજા આવી ને મજા આવી ગઈ તો મામાએ છે ને બધા ચિલ્લર પાર્ટીને પકડીને નવડાયા છે અને આ આટલી મોટી એટલી આકડાઈ જાય ને કે બીજાને ડૂબાડે મરાવે ભાઈને ડૂબાડે એવી છે હે તા કરતા ચિલ્લર હારા હવે ચંપલ હાથમાં પકડીને જઈએ આખો પગ માટી થઈ રહે માસા કઈ છે રાકેશ ત્યાં આ કાંટા છેલી યાર કઈ અંદર પાણી આવેલી મીતું મારે પગ ધોવા લે મને કિચ્ચા વાળા પગ નહીં ચાલ બધા કરતા વધારે કસરત ભાઈની થઈ બધાને નવડાવવાની બહુ મજા આવી ગઈ રાકેશ તો નાહવાની ના તને લાવવાની નહીં બીજાને ડૂબાડે ચાલો તો તારે પાછળ બે હુઈ જાય છે આગળ ઉતરવાનું તારે કોનું એવું ખસી જાઓ ચાલો મોન્ટુ ભાઈ નહીં નવડાયો બિચારો કેસે તમે નાવા જાવ તો કોરા આવો હે ગાડી પર નહીં બેસાડતા ચાલો